ભક્ત ગોરા તું ભાર. મારા બાપાનું નામ ડૂબાડો સવો. ને મન તો એ ન સમજાતું કે આટલું મોટું ખોટું મારી હારે બોલવામાં તમારો કયો સ્વાર્થ હતો ને કયો ધર્મ તમને આવું ખોટું બોલવામાં સાથ આપતો હતો. મારા જેવા કોઈ મહાન માણસે સાચું જ કીધું છે કે સત્ય કોઈ દિવસ સંતાડી શકાતું નથી. સત્ય ક્યારેક ને ક્યારેક તો સામે આવી જ જાય છે. પણ કઈ વાંધો નહીં, જો તે મારા નામનું નાઈ જ નાખ્યું છે અને તું મને તારો મોટો ભાઈ માનતી જ નથી તો પછી અહીંયા શું કામ ઊભી છે? ચાલ નીકળ, નીકળ આ ઘરમાંથી ને આ ગામમાંથી. બીજી વાર તારું મોઢું કે તારા પગલા ગામમાં દેખાવા ના જોઈએ, નહીતર તને સજા આપવામાં હું તારી નિયતિથી પણ વધારે ખરાબ બની જઈશ. કૃષ્ણના સોગંદ. અહીંયા રહેવાના મને અભરખાઈ નથ. સમજા તમે? જય શ્રી કૃષ્ણ. પૂજારી બાપા, हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. કાવેરી માસી, માં, બાપા, કાવેરી માસી આવી ગયા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. હજી તો હું મારા એક દીકરાને ત્યજવાના પાપની ભૂલમાંથી ઉઘરી નહોતી ત્યાં હું એક માને એના દીકરાથી અલગ કરવા હાલી નીકળી. મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. બેન, આ તો તમારું કાયમનું થયું. પહેલા મારા છોકરાને મારાથી દૂર કરવા પ્રયત્ન કર્યો અને હવે પકડાઈ ગયા એટલે માફી માંગો છો? આ તો અમે તમને અમારી હગી આંખે પકડ્યા ને એટલે. બાકી તો તમે અમને છેતરીને મારા દીકરાને લઈને ક્યાંક ભાગી જ ગયા હોત ને. આ તો હરિની કૃપા છે કે અમને હંધી વાતની ખબર પડી ગઈ. હું વિચારો છો ઈ જ ને કે આ હંધુએ અમને ખબર કેવી રીતે પડ્યું કે તમે મારા દીકરાને લઈને ભાગી જવાના છો? પણ બેન, અમે હવારે જ ગોરા પાસેથી હંધીએ વાત કઢાવી લીધી હતી. માં, આજે તું મને ભાતું બાંધી આપીશ? કેમ વળી? તારે વળી હું કામ પડ્યું? ક્યાં જાવું છે રાતે તારે? એને જ ખબર, પણ કાવી માસી હારે. ગોરા, આયા આવ તો. હવે બહારે જવું હોય તો ભાથું તો જોઈ જ ને. હે, રસ્તામાં ક્યાંક વળી ભૂખ લાગે તો, અને ગોરાને તો વળી ભૂખે ઘણી લાગે છે. હે ને બેટા? દેવી, તમને યાદ છે ઓલા હકુભાને લઈને રાજમહેલ ગયો તો એ દી એ ભાથું લઈને જ ગયો તો ને? હાસ તો વળી યાદ જ હોય ને મને. બેટા, તને ભાથામાં શું જોઈશે? ભાખરીને ગોળ હાલશે ને?
એ હા ભગત, આ વળી તમે સારું યાદ કરાવ્યું. આ પેલા સક્રીબેન આજે માટલા લેવા આવ્યા હતા ને, તે ઘઉંનો લોટે આપી ગયા છે. ગોળ ને ભાખરી બની જાય. માં ગોળ ને ભાખરી આપજે, મને બહુ ભાવે છે. સારું બેટા. હો ઠીક છે. દેવી, તમે ભાથામાં છે ને ગોરાને એક ભાખરી અને ગોળ બાંધી આપજો. માં એક ભાખરી ને મને 2 ભાખરી બાંધી આપજે. કાવેરી માસીને પણ ભૂખ લાગશે ને. બાપા, રાતના સમયે મુસાફરી કરી તો આપણને બહુ ભૂખ લાગે, એવું તમે તો કહેતા હતા. હે હા હો ગોરા, તારા બાપાએ તને એકદમ સાચી વાત કરી. રાતના સમયે મુસાફરીમાં ભૂખ વધારે લાગે ને, એટલે હું તને 2 ભાખરી ને ગોળ બાંધી આપીશ. હા બેન, મારો ગોરા છે ને બહુ સીધો ને ભોળો છે. એ કોઈને મુસીબતમાં જોવે ને કે તરત જ મદદે દોડી જાય છે. એ કોઈનું દુઃખ જોઈ ન થકતો, એટલે આગળ પાછળનું કાંઈ વિચારી ન થકતો. ને એટલે જ તમારા જેવા લોકો આવીને એને છેતરી જાય છે. અરે કેવી માં છો તમે! છોકરાને જન્મતાની હાથે જ મરવા હાટું છોડી દીધો, અને ખબર પડી કે છોકરો જીવતો છે એટલે એને ગોતવા હાલી નીકળ્યા. અને અહીં અમારા ઘરે આવીને અમારા પર હક જમાવો છો. અરે અમારા છોકરાઓને અમે પેટે પાટા બાંધી બાંધીને ઉછેર્યા છે, એમ કઈ થોડી તમને લઈ જવા દેવું. સુરા જે દી મને નદી કિનારે મળ્યો ને, એ દીથી એને મેં મારા દીકરાની જેમ હાચવ્યો છે. અને હજી એ મારો દીકરો છે. દેવી, છોકરાઓ અમે આંધી વાતું રહેવા દો. ના ભગત, છોકરાઓને સાચું હું છે ને એની ખબર હોવી જ જોઈએ. કાલે એ બહાર જાય તો એમને ખબર હોવી જોઈએ ને કે સામે કેવા કેવા લોકો ભટકાય છે. આવા સ્વાર્થી અને છેતરામણા લોકો. દેવી, તમારા ગુસ્સાને થૂકી દો અને હવે કાંઈ બોલશો નહીં. દુખ્યાને વધારે ડામ દેવો એ સારી વાત નહીં હો. આપણે કોઈનો હક નથી છીનવવો. હજી જો કાવેરીબેનને એમ લાગતું હોય કે સુરા પર એમનો અધિકાર છે, તો સુરા આપણે એમને હોપી દઈ. સુરા, તું સાચી જતો રહીશ? બેન, ભૂલને યાદ કરીને કોઈનું ભલું નથી હો. દોસ્ત થઈ ગયો છે એ ભૂલીને આગળ વધો. એક વિનંતી છે બેન, આટલી મોડી રાત્રે ન જાશો. રાતવાસો અહીં જ કરી લો ને સવારે સુરાને લઈને
સુરા, હું તને કોઈ દી નહીં પૂછું. બસ આલે બાર હંધાય રમકડા તારા. પણ તું ઘર છોડીને નહીં જાને. માની જાને સુરા, હું કાયમ તારી વાત માનું જ છું ને. તો આ વખત મારી વાત માની જાને. તું ઘર છોડીને નહીં જાને. મારા પપ્પાને નહીં ગમે તો ઘર છોડીને નહીં જાને. શુરા, હું જાણું સૌ મન માફ કરવી તાર માટે હેલું નથી. તન નદી કિનારે તેજો એ મારી ભૂલ નહીં, પણ મારો ગુનો છે મારા દીકરા. એની સજાએ હું ભોગવી ચૂકી છું. મેં તારી યારે ઘણું ખરાબ વર્તન કર્યું છે. થઈ શકે તો મને માફ કરી દે બેટા. હે સુરા, બેટા કેમ કાંઈ બોલતો નથ? મનની વાતોને મનમાં ન રખાય બેટા. આ તું કાંઈ બોલે જ નહીં તો અમને કેમ નહીં ખબર પડશે કે તારા મનમાં હું હાલે છે? અંધુય ભૂલી જા બેટા, એ તારી હગ્ગી માં છે બેટા. સુરા, બેટા અમારાથી કઈ જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય, અમને માફ કરી દેજો. સુરા બેટા, હું તને ઘણી વાર ખીજાઈ છું ને ઘણી વાર તને સજા આપી છે, પણ બેટા એ વખતે હું તારી માં હતી. મેં તને મારા દીકરાની જેમ હાચવ્યો છે. મારા કારણે જો તારું મન દુભાયું હોય તો મને માફ કરી દે બેટા. સુરા, મેં તને બહુ ચીડ્યો છે. તારા હંધાય કોડિયા તોડ્યા છે. મેં તને ખૂબ પજવ્યો છે. તો મને નાનો ભાઈ સમજીને મને માફ કરી દે ને મારા ભાઈ. સુરા, તું હાચુકલામાં જતો રહીશ? સુરા, તું નહીં જાને. આપણા મા બાપ જગતના સૌથી હારા મા બાપ છે. હું માને કહી દઈશ કે તને નહીં ખીજાય. એ ખાલી મને જ ખીજાશે. તારો વાંક હશે તોય એ મને ખીજાશે. બસ, પણ તું નહીં જાણે. તમારો હંધાઈનો હું આભાર માનું એટલો ઓછો છે. તમે મારા હૃદયને હાચવીને રાખ્યું, એના બદલામાં હું તમને મારો જીવ આપી દઉં ને તો એ ઓછો પડે. એમ છતાંય મેં તમને ઘણી તકલીફો આપી છે. થઈ શકે તો એના માટે મને માફ કરી દેજો. ને તમે મને મારું જીવન આપ્યું એના માટે હું આજીવન તમારી આભારી રહીશ. શુરા, હાલ બેટા, આપણે જવાનું વખત થઈ ગયો છે. હાલ.
શુરા, હાલ બેટા, આપણે અટાણે જ જવું પડશે, નહીં તો પછી મોડું થઈ જશે. હાલ. હંધા લોકોએ પોતપોતાની વાત કીધી, પણ કોઈ મને તો પૂછો કે મારે શું કરવું છે. મારે ક્યાંય નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. મારા હગા મા બાપ તમે જ છો, હું તમારી હારે જ રહીશ. સુરા, તું જ તો કહેતો હતો ને બેટા કે તારે તારા હગા મા બાપ પાસે જવું છે. એ તારી હગી માં છે બેટા. એ આટલા વર્ષોથી તારા હાટું વલખા મારે છે. મારે હાચા નહીં, હાચવનારા મા બાપ જોઈએ છે. ને મને ખબર છે કે તમારા જેટલો લાડ પ્રેમ મને કોઈ નહીં કરી શકે, અને તમારા જેવું સાચવી પણ મને કોઈ નહીં શકે. હું તમને જ મારા હાચાના હગા મા બાપ માનું છું. મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ રહીશ તમારા લોકો સાથે. હચ્ચે ને સુરા, તું ક્યાંય નહીં જાય ને હવે? હા. હા ગોરા, હું તને ના મા બાપને છોડીને ક્યાંય નહીં જાઉં. આપણે ખૂબ રમીશું, ખૂબ તોફાન કરીશું, ખૂબ મજા આવશે. હા ગોરા, મને પણ તારી હારે રમીને બહુ મજા આવશે. હંધા લોકોએ પોતપોતાની વાત કીધી, પણ કોઈ મને તો પૂછો કે મારે શું કરવું છે. મારે હાચા નહીં, હાચવનારા મા બાપ જોઈએ છે. હું તમને જ મારા હાચાના હગા મા બાપ માનું છું. મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ રહીશ તમારા લોકો સાથે. પારસમણી. પથ્થરને પણ સોનું બનાવે એને પારસમણી કહેવાય. પણ એથી વિશેષ કોઈ ડરી ગયેલાને હિંમત આપે, કોઈ માર્ગ ભૂલેલાને સાચો રસ્તો બતાડે, કોઈ ભાનથી વિચલિત થયેલાને સાચી દિશાની સમજણ આપે, અને હતાશ અને નિરાશ થયેલાને પ્રેમ અને આનંદની અનુભૂતિ કરાવે એવા વ્યક્તિને પારસમણી કહેવાય. જીવનમાં ઘણા લોકો એવા મળે છે કે આવતાની સાથે જ બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવાનું શરૂ કરી દે છે. જીવનથી હારી ગયેલા લોકોમાં આવા પારસમણી સમાન લોકો ફરીથી જીવવા માટે અને જીતવા માટે ઉત્સાહ પૂરી દે છે. પારસમણી જેવા લોકો બંધ પડી ગયેલા હૃદય માટે શ્વાસ જેવું કામ કરે છે. હંમેશા કોઈના માટે પારસમણી બનવું. જો આ સંસારમાં બધા લોકો એકબીજા માટે પારસમણી બને તો આ સંસારને ઈશ્વરની નહીં પણ ઈશ્વરની આ સંસારની જરૂર પડે. પથ્થર અને પારસમણીમાં એટલો જ ફરક છે કે એક કોઈ પણ રીતે બદલાઈ શકવાની શક્યતામાં નથી, અને બીજો કોઈ પણ રીતે એમાંથી મૂર્તિ બનાવવાનો સ્વભાવ ધરાવે છે.